રાજકોટના ધોરાજી તાલુકાની જે ઉપલેટા નગરપાલિકા છે એમાં હવે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે મોરે મોરા બોલી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ વખતે ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસ છે તે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી છે તેમાં સામસામે આવ્યું છે. કારણ કે કોંગ્રેસના જે 5 ઉમેદવાર છે તેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે અને એ જ 5 બેઠક ઉપર ભાજપ છે તે બિનહરીફ જાહેર થઈ છે. એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ છે તે ભાજપ ઉપર આક્ષેપ કરવાનું છે અને આક્ષેપ થયા પણ ખરા. જે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે તેમણે ભાજપ ઉપર આક્ષેપ કર્યા છે. 10-10 લાખ રૂપિયાના આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપે 10 લાખ રૂપિયા આપ્યા અને તમામ જે 5 ઉમેદવાર છે તેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. અને સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે પોલીસનો પણ ભરપૂર છે તે ભાજપ આ ચૂંટણીમાં ઉપયોગ કરી રહી છે. એટલે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે ફોર્મ પરત ખેંચી લીધા હોય. જ્યાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે તેમણે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે 10 લાખ રૂપિયા ભાજપે આપ્યા હોવાના એક આક્ષેપ કર્યા છે. અને સાથે સાથે કહી દીધું છે કે ચૂંટણી કામગીરીમાં ભાજપ દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્રનો પણ બેફામ દુરુપયોગ થાય છે. કે જે ભાજપ છે તે પોલીસ તંત્ર છે એમનો બેફામ દુરુપયોગ કરી રહી છે. અને સાથે સાથે જે ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા છે તે પણ ચૂંટણીમાં ખનીજ માફિયા તેમજ પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કરે છે. એટલે મહેન્દ્ર પાડલિયા જે ધારાસભ્ય છે તેમના ઉપર પણ આક્ષેપ લગાડવામાં આવ્યા છે. અને જે લલિત વસોયા છે તે પણ એવું કહી રહ્યા છે કે આ વખતે ભલે ભાજપે આ રણનીતિ અપનાવી હોય, એમણે જે પણ કર્યું હોય, આવનારી ચૂંટણીમાં અમે પણ આ જ પદ્ધતિ અપનાવીશું અને ભાજપને જડબાતોડ જવાબ આપીશું. સૌથી પહેલા તો જે લલિત વસોયા છે તેમણે ભાજપ ઉપર અને ખાસ કરીને મહેન્દ્ર પાડલિયા જે ધારાસભ્ય છે તેમના ઉપર જે આક્ષેપ કર્યા છે તે સાંભળીએ. ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર લોકશાહી ઢબે ચૂંટણી લડાતી હતી. આ વખતે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે. અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે. ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું. અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી સામે તાકાતથી લડત. અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે, પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે. અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા. ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ખેંચ્યું, પરંતુ એ ભાજપના આગેવાનોએ જ ખેંચાવ્યું છે. એમાં અમારો ક્યાંય રોલ નથી. ધારાસભ્યમાં હિંમત હોય તો પેલા પણ ચૂંટણી પહેલા 1 મહિનો અગાઉ ચેલેન્જ મારી હતી, ટીવી મીડિયા સામે કહ્યું હતું કે ધોરાજીની અંદર 36 ઉમેદવાર ઉભા રાખીને બતાવે તાકાત હોય તો. 36 પૂરા ઉમેદવારો પણ નથી રાખી શક્યા. ધારાસભ્યશ્રીએ, ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે મળીને આ ચૂંટણી લડવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલ્યા છો એ ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે. અને આ વખતે તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારોને લઈ અને 12 કેમ્પ કરવો પડ્યો. આવતી વખતે આખા મત વિસ્તારની અંદર ચેલેન્જ સાથે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલે ચાલ્યા છો, તમે જે નવી પ્રણાલી ઊભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે, ક્ષમતા છે. માટે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચાતરો છે એ ચીલા ઉપર અમે પણ ચાલશું અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવજો. ખનીજ માફિયાનો કઈ રીતના ઉપયોગ? ફોર્મ ખેંચવા માટે એક ઉમેદવારોને મેં સાંભળ્યું છે કે 10-10 લાખ રૂપિયા દીધા છે, ધાક ધમકીઓ આપવામાં આવી છે, ગુંડાગીરી કરવામાં આવી છે. આ પૈસા બધા ખનીજ માફિયાઓએ આપ્યા છે અને એ સમગ્ર ઉપલેટાની પ્રજા જાણે છે. બેફામ પૈસાનો ઉપયોગ કરવો એ ધોરાજી ઉપલેટાની પ્રજા જાણે છે અને એની સામે પ્રજામાં પણ આક્રોશ છે. તમારા ઉમેદવારો
લોકશાહી ઢબે લોકો પાસે મત માગીને ચૂંટાઈ શકે એમ નથી. ત્યાં તમે દાદાગીરી કરીને, પૈસાનો ઉપયોગ કરીને, પોલીસ તંત્રનો ઉપયોગ કરીને જે રીતે ચૂંટણી લડવા નીકળ્યા છો, આ લોકશાહી માટે કલંકરૂપ છે. તો હવે સામે પક્ષે ભાજપના મહેન્દ્ર પાડલિયાએ પણ પોતાના આક્ષેપ રજૂ કર્યા છે અને લલિત વસોયાને બધા જ જવાબ આપ્યા છે. મહેન્દ્ર પાડલિયાને પણ સાંભળીએ. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી ઉપલેટા વિસ્તાર. ગઈકાલે ધોરાજી ઉપલેટા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાએ નગરપાલિકાની આ વખતની સામાન્ય ચૂંટણીમાં કેટલાક કોંગ્રેસના ઉમેદવારોએ એ ફોર્મ પરત ખેંચ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની 5 બેઠકો ઉપલેટામાં બિનહરીફ થઈ છે. એ બાબતે કેટલીક આક્ષેપો કરેલા છે. એ બાબતે મારે કહેવાનું છે કે અત્યારે આપણે બધા જાણીએ છીએ, આજના રિપોર્ટ છે છાપાના, કે ગુજરાતની 196 બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની 68 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં 10 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. આજે કોંગ્રેસ વેર વિખેર થઈ છે. એની સામે લોકો સ્થાનિક સ્વરાજની અંદર જે કાર્યકર્તાઓ કોઈ પણ પક્ષમાં લડતા હોય એની વિષય એક જ હોય કે એ કોઈ પણ નગરપાલિકાના માધ્યમ દ્વારા એ સ્થાનિક સ્વરાજમાં સેવા કરવા માંગતા હોય તો એને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓને કારણે વિકાસ થવાનો છે. નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે. નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે. તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે. એથી વિશેષ કંઈ નથી. લલિતભાઈ કહી રહ્યા છે કે મહેન્દ્રભાઈ પાડલિયા નીતિમાં પૈસા લે છે, એના વિશે શું? આ બાબત ખોટા આક્ષેપ છે. આના પુરાવા સાબિત કરવા જોઈએ. આવી વાત બિલકુલ વાહિયાત અને મનગઢત આક્ષેપો છે અને આ આક્ષેપો સાથે પુરાવા આપવા જોઈએ. જે રીતે ભાજપ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે તે તમામ આરોપ અને મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય છે તેમણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે ભાજપે કરેલા વિકાસને લઈને પ્રજા ભાજપ તરફ આવી રહી છે. અમે કોઈ લોકોને ખરીદવાનો પ્રયત્ન નથી કર્યો. ગુજરાતભરમાં અનેક નગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે તો અહીંયા પણ એ જ રીતે થયા છે. તો એમાં અમે કોઈ જ વ્યક્તિને ઓફર નથી કરી. એટલે કે જે 10 લાખ રૂપિયાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમનો પણ જવાબ આપવામાં આવ્યો છે. પણ સવાલ અહીંયા એ થાય છે કે જો ભાજપે આ વખતે આવું કર્યું છે તો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ કેમ તૈયાર થવાની છે? લલિત વસોયાએ કહી દીધું છે કે જે પણ તકડા અત્યારે ભાજપે આ વર્ષે કર્યા છે અમે આવતા વર્ષે એટલે કે જ્યારે પણ ચૂંટણી હશે ત્યારે અમે આ બધા જ ગતકડા કરીશું અને એમને એમના જ જવાબ રૂપે સામે મૂકીશું. હવે સવાલ એ છે કે જો 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હોય તો પછી કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે કોંગ્રેસ સાથે દગો કર્યો કહેવાય. કારણ કે 10 લાખ રૂપિયા આપે અને ટિકિટ મૂકી દે અને ઉમેદવારી પરત ખેંચી લે તો પછી અહીંયા કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓનો વાંક ગણી શકાય છે. ભાજપ તો ગમે એટલી ઓફર કરે પણ જો તમે તમારા પક્ષ સાથે જોડાયેલા હોય તો તમારે પૈસા ન લેવા જોઈએ અને તમારામાં એટલી જો આવડત હોય તો તમારે ત્યાંની ચૂંટણી પણ લડીને બતાવવી પડે. આવું અનેક બેઠકો ઉપર થયું છે કે ઘણી બધી બેઠકો ઉપર સવાલ થયા છે કે ભાજપે પૈસા આપ્યા છે. ઘણી બધી જગ્યા ઉપર તો સ્ટિંગ ઓપરેશન પણ કોંગ્રેસે કર્યું છે, તેમાં પણ ઝડપાઈ ગયા છે. પણ અહીંયા વાક એ તમામ ઉમેદવારોનું છે કે જેમણે ફોર્મ પરત ખેંચી લીધા છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.